જય દ્વારકાધીશ મિત્રો, આજના દિવસમાં લગભગ આપણે 3 થી 4 રેસ્ક્યુ કર્યા. એક આપણે સરાડિયા જે ગેરેજમાંથી રેસ્ક્યુ કરેલો હતો, બીજું આપણે ચોવટા વાઘ આપણે ફરસાણની દુકાનમાંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરેલું હતું, અને ત્રીજો સાપ. મિત્રો, આ રેસ્ક્યુ આજે કેવું છે જે ખૂબ જ દુર્લભ પ્રજાતિનો, એટલે કે અતિ દુર્લભ. આ સાપ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે, કારણ કે આ સાપની અત્યારે સંખ્યા એ ભારતમાંથી લુપ્ત થવાની સંખ્યા ઉપર છે, ગુજરાતમાંથી, કારણ કે આ સાપ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે અને હાર્મલેસ, એટલે કે આ સેમી વેનેમસ આ સાપ આને કહેવાય. અને હવે આ સાપને તો તમે ઇન્ટ્રોડક્શનની જો તમે વાત કરો તો તમે આમાં જોઈ શકો છો. આ સાપને ઇંગ્લિશમાં ઇન્ડિયન કેટ સ્નેક અને ગુજરાતીમાં આને બિલ્લી સાપ. અને આ સાપને એટલા માટે કેટ સ્નેક કહેવામાં આવે છે કારણ કે આના શરીરમાં આપણે કેટ એટલે કે બિલાડી, જે બિલાડીના શરીર અને આનું મોઢું હોય તેમાં બિલાડીની જેમ આનામાં ચેક એટલે કે આડા લીટા હોય છે. અને ખાસ આ સાપ એક સેમી વેનેમસ, એટલે કે આપણે માણસ માટે હાનિકારક નથી, પણ જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આના તમને અમુક લક્ષણો જોવા મળે. અને આ સાપનું ગુજરાતી નામ છે બિલ્લી સાપ, ઇંગ્લિશ નામ ઇન્ડિયન કેટ સ્નેક, અને ભાઈ સાયન્ટિફિક નેમ બાયોગા ટ્રાઇગોનાટા, એટલે કે સાયન્સ અને બાયોગા ટ્રાઇગોનાટાના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ આ લગભગ આપણે 6 થી 7-8 વર્ષથી આપણે સાપ પકડવાનું પ્રક્રિયા કરીએ, પરંતુ અત્યાર સુધીમાં આપણે બીજી વખત આ સાપ રેસ્ક્યુ કરેલ છે, કારણ કે આ સાપ એ ખૂબ જ અતિ દુર્લભ પ્રજાતિનો સાપ છે, જે માનવ વસ્તીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે આની આપણે પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શનની જો તમે વાત કરો તો આ સાપ એ લગભગ ફૂટ 1.5 ફૂટ અથવા વધારે 1.5 થી 2 ફૂટનો થાય છે. અને ખાસ તમારે આનામાં ઓળખવામાં ભૂલ ન કરી, કારણ કે આની જ કોપી એટલે કે સોસ્કીડ વાઇપર એ આની પ્રજાતિનો જોવા મળે છે, આને મળતો આવે છે. એટલે તમારે ઓળખવામાં ઇન્ટ્રોડક્શનમાં ભૂલ ન કરી, કારણ કે તે ભારતનો 3જા નંબરનો ઝેરી સાપ છે, જેને ગુજરાતીમાં ફૂરસો કહેવામાં આવે છે. અને હવે આ સાપની હેબિટેટ એટલે કે આ સાપની ટેવની જો તમે વાત કરો તો આ સાપ એ નોક્ટર્નલ અને ડે નાઇટ, એટલે કે દિવસમાં ઓછો જોવા મળે પણ રાત્રિના સમયે તે વધારે જોવા મળે છે. અને આ સાપ એ શરીરમાં પોતે જાડો હોય છે વચલા ભાગમાં, અને પૂંછડીના ભાગમાં તે ઝીણો હોય છે, અને આની પૂંછડી ખૂબ જ લાંબી હોય છે, અને આનું મોઢું એ પાતળું જોવા મળે છે. અને તેને બિલ્લી એટલે કે કેટ સ્નેક એટલા માટે કહેવાય, કારણ કે આની આંખો હોય તે આપણા ભારતીય બિલાડી હોય તેના જેવી હોય, એટલે કે આને કેટ સ્નેક એટલા માટે કહેવામાં આવે છે. અને કદાચ આવતા 5 થી 10 વર્ષમાં આ સાપ હાવ લુપ્ત થઈ જાય, કારણ કે માણસે આ સાપને રહેવા દીધો નથી. અને આ એક ક્લાઇમ્બર, એટલે કે આ ઝાડવામાં ખૂબ સરળતાથી ચડી શકે છે. અને હવે આ એક ઓવિપરસ, એટલે કે આ સાપ એક ઈંડા આપે છે. અને જો ઈંડાની તમે વાત કરો તો આ સાપ 3 થી 15-20 સુધી ઈંડા આપી શકે છે, જેનો મેટિંગ દોર લગભગ ઉનાળાથી ચોમાસાની વચ્ચે એના સમયગાળામાં હોય છે. અને આ સાપની ખોરાકની વાત કરો તો આ સાપ લગભગ મુખ્યત્વે ક્યારેક ક્યારેક કોઈ નાના સાપ અથવા કોઈ ઈંડા તેમજ રેપ્ટાઇલ તેમજ કોઈ ઉંદર અથવા ડેડકા તેને પણ પોતાનો ખોરાક બનાવે છે. અને આ સાપ એ હજી કોઈ તો ખૂબ જ દુર્લભ છે. અને આને કેટ સ્નેક કહેવામાં આવે છે. આ લગભગ આની ઘણી પ્રજાતિ જોવા મળે, તેમાં આની પ્રજાતિ એક ફોરેસ્ટન કેટ સ્નેક, એટલે કે જંગલી બિલ્લી સાપ, જે આપણા સાઉથના રાજ્યમાં ખૂબ જોવા મળે, તે લગભગ 6 થી 7 ફૂટના પણ જોવા મળે છે. અને આ સાપ એક સેમી વેનેમસ, એટલે કે આમાં ઝેરનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે, કારણ કે જો આ સાપ તમને કરડે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તો જે ભાગ તમને હાથમાં, પગમાં કે શરીરના કોઈ પણ અન્ય ભાગમાં કરડે ને તો ત્યાં તમને સ્વેલિંગ એટલે કે સોજો આવે છે, તેમજ લોહી નીકળે. અને જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો ક્યારેક ક્યારેક તમને ઉલટી પણ થાય છે. અને આ સાપને ઓળખવો એ ખૂબ જ સહેલો છે, કારણ કે આના શરીરમાં જે આ બ્રાઉન કલરનો અત્યારે છે, પૂંછડીના ભાગમાં લાંબો જોવા મળે, અને આની પૂંછડી લાંબી હોય, અને આનું મોઢું એ બિલ્લી જેવું હોય છે, અને આંખ આની એકદમ બિલાડી જેવી હોય છે. અને જ્યારે પણ પોતે એગ્રેસિવ એટલે કે ખીજના મૂડમાં આવે ત્યારે તે પોતે એસ આકાર બનાવી અને મોઢાના ભાગથી અધેર થતો હોય છે. અને આ એક ખૂબ જ ફૂર્તીલો પ્રજાતિનો સાપ છે. અને આનામાં આપણા માટે એટલી જાણકારી છે, કારણ કે આ અમારા ક્ષેત્રમાં ખૂબ જ લુપ્ત થતો સાપ છે. જો તમારા પાસે વધારે જાણકારી હોય તો અમને વિડીયો મારફતે મોકલાવજો. અને આ એક હજી કોઈ તો મિત્રો, આ માનવ જીવન માટે જરા પણ હાનિકારક નથી, એટલે આને મારતા નહીં. જે આપણે આપણા બાજુના ગામ ચોવટા ગામમાંથી આને રેસ્ક્યુ કરેલ છે. અને જો તમે અમારી ચેનલ એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તેમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે રેસ્ક્યુનો વિડીયો ઉતારેલ નથી,
કારણ કે ત્યાંના લોકલ પબ્લિકોએ આ સાપને રેસ્ક્યુ કરી લીધો હતો, એટલે આપણે માત્ર ખાલી ત્યાં લેવા ગયા હતા. હવે આપણે કુદરતી વાતાવરણમાં મૂકવા આવ્યા તો તમે આને જોવો કે આ સાપ આપણે જોવા મળે. જો ખરેખર છે આ હરક બધું. હવે બીજો નાનો શોર્ટ વિડીયો